ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 અંગ્રેજ સમયમાં શહેર, ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગો. ઈસવીસન 1573માં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ શહેર જીતી લીધું હતું? સુરત. આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી? એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું? વાઇસરોય હાઉસ. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા? રણછોડલાલ છોટાલાલ રેટિયાવાડા. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? જમશેદપુર. 17મી સદીમાં સુરતમાં કઈ કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના હતા? પોર્ટુગીઝો, અંગ્રેજો, ડચ. તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો? મદ્રાસ, ચેન્નઈ. આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? ડેલહાઉસી. પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? મુંબઈ. જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તારમાં. અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગોના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? લોખંડ પોલાદ ઉદ્યોગ. સાકચીમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું કોણે સ્થાપ્યું હતું? જમશેદજી તાતાએ. દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? યમુના નદી. ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી? ડેલહાઉસી. ભારતમાં મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ હતી? 1853. ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? કોલકાતા. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? અમદાવાદ. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદને નવી દિશા મળી હતી? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ભારતમાં સ્વદેશી આંદોલનનો દરમિયાન કયા કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? ગ્રામોદ્યોગ, હાથકાતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગ, હુનર ઉદ્યોગ. ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી? બાંધણી અને પટોળા. ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? મુંબઈ. ડેલહાઉસીના સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી? મુંબઈથી ચેન્નઈ, કોલકાતાથી પેશાવર. ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના 2 કેન્દ્રો ક્યાં હતા? સોલાપુર, મદુરાઈ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતના કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું? લોખંડ પોલાદ ઉદ્યોગ. ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા?
મલમલ અને પટોળા. ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી? અમદાવાદમાં ઈસવીસન 1861માં. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કયા ઉદ્યોગથી થઈ હતી? કાપડ ઉદ્યોગ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ, મદ્રાસ તો ફોર્ટ વિલિયમ, કોલકાતા. જાપાનનું માન્ચેસ્ટર, ઓસાકા તો ભારતનું માન્ચેસ્ટર, અમદાવાદ. વ્યવસાયકારો કપડાને રંગવા માટે કયા વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરતા હતા? કેસુડાના વૃક્ષના ફૂલ. મુગલ યુગમાં પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર કયું હતું? સુરત. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ કેટલા વર્ષ લાગ્યા હતા? 20 વર્ષ. નીચેના વિધાનો પૈકી સુરત માટે કયું વિધાન સુસંગત નથી? એ. તે સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું ન હતું.